જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ગુંદાનું શાક। એના માટે મેં અહીંયા એકદમ તાજા ગુંદા લઈ લીધા છે અને આ દેશી ગુંદા છે એટલે આ નાના સાઈઝના હોય છે। જે વડ ગુંદા આવે એ મોટા હોય છે, જે આપણે અથાણામાં વાપરતા હોઈએ। આનું પણ અથાણું બને, પણ આ બહુ નાના હોય છે અને જે વડ ગુંદા આવે એ બહુ મોટી સાઈઝના હોય છે। તમે જોઈ શકો છો એકદમ તાજા છે। ગુંદાના ઝાડ પરથી હું ઉતારીને લાવી છું। આ રીતના તાજા હોય એટલે બહુ જ મસ્ત શાક બનતું હોય ગુંદાનું। તો ગુંદાનું શાક બનાવવા માટે સૌ પહેલાં આપણે આ રીતે એનું ઉપરનું ડીટીયું તોડી લેવાનું છે અને આ રીતે આપણે બે હાથની મદદથી આ રીતે દબાવીશું એટલે અંદરથી બીજ નીકળી જશે આસાનીથી। તમે જોઈ શકો છો એમાં અંદર ચીકાશ હોય છે બીજની અંદર, એટલે બધા જ બીજ આપણે આ રીતે ગુંદામાંથી કાઢી અને સરસ ગુંદાને આપણે સાફ કરી લઈશું। શકો છો મોટા ગુંદા હોય તો એ તો આપણે ચાકાથી અંદર મીઠું લગાવીને કાઢતા હોઈએ, પણ આમાં એવું કરવાની જરૂર નથી। આ તમે આ રીતે કાઢી શકો છો। તમે જોઈ શકો બધા ગુંદાને આપણે આ રીતે બીજડા કાઢીને તૈયાર કરી લઈશું। બધા ગુંદામાંથી આપણે બીજ કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। અને આ રીતે આપણે ગુંદા હાથમાં ચોંટતા હોય એટલે આપણે મીઠાવાળા હાથ કરી અને અંદરના બીજડા કાઢવાના, જેથી કરીને આપણે શાકમાં મીઠું નહીં નાખીએ, કારણ કે ગુંદામાં આપણે બીજ કાઢ્યા પછી આપણે મીઠું અંદર લાગી જ જાય। ચાલો આપણે ફટાફટ હવે શાક વઘારી લઈએ। ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં 3 પાવડા તેલ નાખીએ। ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે એમાં મેથી નાખીશું સૂકી। 4 થી 5 કળી લસણ લીધી છે અને આ રીતે વાટી લીધું છે એ નાખીશું। જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો। હિંગ નાખીશું, ગુંદા નાખી દઈશું। સરસ મિક્સ કરશું। ગુંદાને આપણે તેલમાં શેકવાના છે, મસાલા નથી કરવાના અત્યારે, નહીતર આપણા ગુંદા ચડશે નહીં બરાબર અને અંદરથી ચીકણું બનશે આપણું શાક। તમે જોઈ શકો છો આ રીતે સરસ પહેલા શેકી લેવાના, જેમ આપણે ભીંડો શેકીએ એ રીતે, અને પછી આપણે પાછળથી મસાલા કરીશું સરસ। ભીંડાની જેમ આપણા ગુંદા ચડી જાય પછી જ આપણે આમાં મસાલા કરવાના છે। આ રીતે ફેરવતા જવાનું। અને જો તમારે આમાં કેરી નાખવી હોય તો તમે કેરી પણ નાખી શકો છો। હું અહીંયા એકલા ગુંદાનું કરું છું અને થોડું તેલ ચડિયાતું નાખવાનું। આ શાક તમારે 1 થી 2 દિવસ સુધી તમે બહાર રાખી શકો છો અને ફ્રીજમાં તો 1 અઠવાડિયા સુધી કશું જ નહીં થાય, એવું ને એવું રહેશે। પછી બહાર ગામ જતા હોય તો તમે લઈ જઈ શકો છો। આ રીતે સતત આપણે અંદર ચમચો ફેરવતા રહેવાનું છે। આપણા ગુંદા સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં મસાલા કરીશું। તો મસાલામાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું લીધું છે એ નાખી દઈશું। સરસ મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણું શાક બિલકુલ ચીકણું નથી થયું। તો હંમેશા આ રીતે મેં કીધું એમ કરશો શાક તો તમારું શાક ચીકણું નહીં થાય। એકદમ સરસ છૂટું છૂટું બન્યું છે। જે વડ ગુંદા આવે એ બહુ મોટી સાઈઝના હોય, અથાણામાં આપણે ભરેલા ગુંદાનું શાક કરવું હોય કે અથાણું બનાવવું હોય તો એનું બહુ મસ્ત બને છે અને આનું શાક બહુ મસ્ત બને છે। આ દેશી ગુંદા છે, આ બહુ મોટી સાઈઝ નથી થતી, આવડા જ રહે છે। આ ગુંદાને જો આપણે હાથીને બનાવીએ તો બહુ જ મસ્ત અથાણું બને છે। આપણાને 4 થી 5 મિનિટ લગી ચડવા દઈશું, જેથી કરીને બધા મસાલાનું ફ્લેવર આની અંદર આવી જાય। આપણું શાક સરસ ચડી ગયું છે, તમે જોઈ શકો છો। અને ગુંદાના શાકને ચડતા કંઈ વાર નથી લાગતી, એક વરાળ ભેગું ચડી જાય છે। ખાલી આપણે ગુંદાને સાફ કરતા જ વાર લાગે છે, એને બીટવાનું અને બીજ કાઢતા જ વાર લાગે। બાકી શાકને ચડતા તો 1 સેકન્ડ જ થાય, બહુ જલ્દી શાક ચડી જાય છે। તો ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ। અને આ ગુંદાનું શાક તમે રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો। બધાને બહુ જ ભાવે છે। ગુંદાનું શાક તો બધા બનાવતા જ હોઈએ, પણ જો આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય અને આ રીતે જો ક્યારેય ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો। મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। તો ચાલો આપણું શાક ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ। તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ગુંદાનું શાક। ગુંદાનું શાક ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને ગુંદા આપણી હેલ્થ માટે પણ બહુ સારા હોય છે। ગરમીમાં આપણાને ઠંડક આપે છે। તો તમે પણ એક વખત ગુંદાનું શાક જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી ગમી કે નહીં। અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।